કયા બે હા દ્રવ્ય? તો કે અપરિણામી દ્રવ્ય પણ અખંડ અને પરિણામી દ્રવ્ય પણ અખંડ. એમ બરાબર એને કેવું છે ચાર ઈ બોલ્યા હતા ને ચાર, ઈ ચાર ધ્યેય પણ અખંડ ને જ્ઞેય પણ અખંડ, દ્રવ્ય પણ અખંડ ને દ્રવ્ય પણ અખંડ, એમ કરીને ચાર કીધું. ખરેખર બે જ અખંડ. હા હા મને બી એમ જ થયું. બરાબર, ઓકે, ઈ જ પાક્કું હા કરવું હતું. હા આમ તો હા અપરિણામી કહીએ ઈ ઓલું દ્રવ્ય, અને પરિણામી કીધું ઈ જ્ઞેય જે થયું ઈ પણ હા અખંડ, હા એટલે ઈ રીતે. હા, અચ્છા. હા હા ઈ રીતે કેવું તું. હમ હમ. હા. હા હા હા. ચાલો હવે આ બરાબર. જ્ઞાન પ્રધાન નિશ્ચય કોને પ્રગટ થાય? જવાબ આપો. ચાલો, રજનીભાઈ ના બહેનો છે ને બેવ, એ જવાબ આપે. ચાલો, મંજુબેન આપે અને પેલા જોબાલિયા બેઠા છે ઇન્દુબેન. હા બોલો બોલો. સવાલ ફરીથી કહો. હા, જ્ઞાન પ્રધાન નિશ્ચય, બરાબર. ઈ કોને હા, કહેવાય જ્ઞાન પ્રધાન નિશ્ચય? વર્તમાન પર્યાયમાં જે પર્યાયનો નિશ્ચય છે એને. હા, પર્યાયનો નિશ્ચય તો નવો પ્રગટ થાય છે ને. હા નિશ્ચય પ્રગટ થાય છે. અનંતકાળથી નિશ્ચય નહોતો, સ્વભાવ હતો. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ પાસે, નિગોદિયા જીવ પાસે ત્રિકાળ સ્વભાવ છે, પણ સ્વભાવ રૂપનું પરિણમન તો નવું પ્રગટ થાય છે. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ છે, એમાંથી નવું સમકિત તો નવું પ્રગટ થાય છે. સમકિત અનાદિનું નહોતું, એટલે જ્ઞાન જય છે. હા હા, અનુભવના કાળમાં પ્રગટ થાય છે. જ્ઞાન પ્રધાન નિશ્ચય છે, એમાં કયો ભેદ નથી દેખાતો? કરતા કર્મનો એ દેખાતો નથી. હા, હું પરિણામી દ્રવ્ય જ કર્મ અને પરિણામી દ્રવ્ય જ કર્મ. કયું પરિણામી દ્રવ્ય? તો ઉપર દાખલો દીધો છે કે માટીનો. તો માટી કેવી માટી લેવાની? પરિણામીમાં પરિણમતી માટી લેવાની. પરિણમતી માટી. ત્રિકાળ માટી એક રૂપ પડી છે ઈ નહીં, પરિણમતી ઘટ રૂપે જે પરિણમી છે એવી માટી. તો ઘટ રૂપ પરિણતી માટી જ કરતા અને ઘટરૂપ પરિણમન થયું એ માટી જ કર્મ. કરતા કર્મનું અનન્યપણું છે. પણ ઈ કરતા કર્મનું અનન્યપણું કોને થાય? તો કે દ્રષ્ટિ પ્રધાન નિશ્ચય જેને ઉર્ધ્વ થયો હોય, દ્રષ્ટિ પ્રધાન નિશ્ચય ઉપર જેની દ્રષ્ટિ પડી હોય કે હું ત્રિકાળ શાશ્વત કરતા જ્ઞાયક છું, એવું એને ઉપાદેયપણે પરિણમન થયું હોય, એને જ્ઞાન પ્રધાન નિશ્ચય. હું જાણનારો માટે કરતા અને હું જ મને જણાવું છું માટે કર્મ. એવા જણાવવાના અને જાણવાના, એવા કરતા અને કર્મના ભેદ જેમાં વિલય પામી ગયા છે, એને પરિણામી દ્રવ્યનો નિશ્ચય કહેવાય. એને જ્ઞાન પ્રધાન નિશ્ચય કહેવાય. જ્ઞાન પ્રધાન નિશ્ચય એટલે સ્વાનુભૂતિનું પડખું, નવું પ્રગટ થયું આખું. એનું નામ જ્ઞાન પ્રધાન નિશ્ચય. બરાબર. હા, ચાલો હવે 86 કળશ ટીકા શ્લોક 9. એમાં શું કીધું છે? તો કે એક પ્રમાણ. કેવું પ્રમાણ લીધું છે? આ પ્રમાણને કેવું કહેવાય? આગમ પ્રમાણ કહેવાય. એને શું કામ આગમ પ્રમાણ કહેવાય? તો કે સ્વજાતિના પરિણામ નથી, દ્વિજાતિના પરિણામ સાથે મેળવા. દ્રવ્યને તો શુદ્ધ લીધું. દ્રવ્ય તો ત્રણેય કાળ શુદ્ધ છે. પર્યાયમાં અનંતી અશુદ્ધતા ને વિપરીતતા હોય ત્યારે દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધતાનો પિંડ રહી ગયો છે એવો. એટલે દ્રવ્ય તો શુદ્ધ, પણ પર્યાય અશુદ્ધ. કારણ તત્વ શુદ્ધ ને કાર્ય તત્વ અશુદ્ધ. કારણ કાર્યની વિકલ્પના છે. નિયમ 7માં એમ કીધું, અજ્ઞાનીને હંમેશા કારણ કાર્યની વિકલ્પના ઉત્પન્ન થાય છે. દ્રવ્ય શુદ્ધ અને પર્યાય અશુદ્ધ. મોટો વિદ્વાન થઈ ગયો પણ જ્ઞાની નહીં થાય. કેમ?
પર્યાય અશુદ્ધ હું બરાબર સમજુ છું. દ્રવ્ય હમ. અત્યારે ત્રિકાળ શુદ્ધ છું એમ માનું છું, અને વર્તમાન પર્યાયમાં અશુદ્ધતા છે તો મેં અશુદ્ધતા માનું છું. પણ અશુદ્ધતા કોના પરિણામમાં હોય? અવાજ આવે છે. રથની મામા ને બોલો. ત્યાંથી જ. હા હા, અશુદ્ધતા કોના પરિણામમાં હોય? હું મ્યુટ કરી નાખું. એ અવાજ રજનીભાઈ ને ત્યાંથી આવે છે. હા, હું છે મ્યુટ ને કર. રજનીભાઈ ને મેસેજ મોકલું છું કે બંધ હું કરો રજની એમનું મામાને website. મ્યુટ કરી નાખું છું. હોસ્ટ છું ને, 1 મિનિટ. હા, તમે કરી નાખો, ઓકે. રજનીભાઈ ને મ્યુટ કરી નાખો. હા, ઓકે, ચાલ. થેન્ક યુ. હા, ઈ કોને હોય પ્રમાણ આવું? આવું પ્રમાણનો જ્ઞાતા કોણ હોય? દ્રવ્ય શુદ્ધ ને પર્યાય અશુદ્ધ. તો કે જેને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈ છે એ તો એમ સ્વીકારે છે કે હું કારણ તત્વ પણ શુદ્ધ છું ને કાર્ય પણ શુદ્ધ છે, અને જેટલું કાર્ય શુદ્ધ પ્રગટ થયું એનું નામ જ કાર્ય છે. અને જે હજી ચારિત્ર મોહની અસ્થિરતા જન્ય બધા રાગ દ્વેષ કસાય વિદ્યમાન છે એ પરિણામ મારા નથી. એમાંથી મમત્વ બુદ્ધિ હટી ગઈ, એને જ્ઞાનનું જ્ઞેય થઈ ગયું બધું. જેમ 6 દ્રવ્ય જ્ઞાનનું જ્ઞેય છે જ્ઞાનીને, એમ અશુદ્ધતા જનિત પરિણામ એ પણ જ્ઞાનનું પર જ્ઞેય છે, સ્વજ્ઞેયમાં લાવતા નથી જ્ઞાની. દ્રવ્ય શુદ્ધ, પર્યાય અશુદ્ધ. કોકને તો એવું લાગે કે વાહ, કેટલો પ્રમાણિક વ્યક્તિ છે કે જો જેવું સ્વરૂપ છે એવું કે છે. એવું નથી, મૂંડ છે, મિથ્યા દ્રષ્ટિ છે. ઈ એમ કે મિથ્યા દ્રષ્ટિ કે દ્રવ્ય શુદ્ધ છું ને પર્યાય અશુદ્ધ છું. જેણે કારણ તત્વને શુદ્ધ જોયું જ નથી, જે શુદ્ધ જાણે એ આત્માને તે શુદ્ધ આત્મા જ મેળવે. જેણે આત્માને શુદ્ધ જાણ્યો હોય, માન્યો હોય, ઈ એમ કહે જ નહીં કે પર્યાય અશુદ્ધ છું. આ વચન ઉપરથી એના અભિપ્રાયનું માપ નીકળે છે. દ્રવ્ય શુદ્ધ અને પર્યાય પણ શુદ્ધ, એ અધ્યાત્મ પ્રમાણ જ્ઞાન છે. અને આ કેવું પ્રમાણ જ્ઞાન છે? આગમ પ્રમાણ જ્ઞાન છે. અને આગમ પ્રમાણ જ્ઞાન છે એ શું કરાવે? તો કે આગમ પ્રમાણ જ્ઞાન પર પદાર્થથી પૃથકતા બતાવે, એટલી મર્યાદા એની. પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં લાવે, બસ એટલી મર્યાદા. હવે દ્રવ્ય શુદ્ધ, પર્યાય અશુદ્ધ, તો એને આપણે યાદ રાખવાનું હંમેશા કે એ આગમ પ્રમાણથી વાત છે. હવે નયમાં, આ તો પ્રમાણથી વાત કરી. હવે નયમાં શું છે? પ્રમાણમાંથી જ એક ધર્મને, એક અંશને મુખ્ય કરીને કેવું એનું નામ નય. નયની પ્રવૃત્તિ ક્યાં હોય? પ્રમાણભૂત વસ્તુમાં જ. પ્રમાણના વિષયમાં જ નય લાગવું પડે. પ્રમાણના વિષયભૂત પદાર્થમાં જ નયનું પ્રવર્તન, નયની પ્રવૃત્તિ હોય. એટલે નયમાં શું કે છે? તો કે એકને મુખ્ય કરી અને બીજાને ગૌણ કરવાનું. નયનો ધર્મ હંમેશા હે ઉપાદેય કરે. નયના ધર્મમાં જ ભેદ વિજ્ઞાન રહેલું છે. એકને મુખ્ય કર્યું, જ્ઞાયક તે હું, તો પરિણામ તે હું નહીં, એનું નામ ગૌણ થઈ ગયું. ગૌણ છે, ગૌણ છે, ગૌણ છે, એમ ગૌણ ઉપર દ્રષ્ટિ રાખીને પરિણામ ગૌણ ન થાય. પરિણામ હે છે, પરિણામ હે છે, હે છે, ઈ હે એને ઉપાદેય થઈ ગયું. એમ હે નથી. પરિણામ માત્રનું લક્ષ્ય છૂટી જવું અને એકલા જ્ઞાયક ભગવાનનું લક્ષ્ય થઈને પરિણમી જવું, એને પરિણામ ગૌણ અને હે થયા કહેવાય. તો નયના ધર્મમાં બેય ના આવે. પ્રમાણ તો બેયને કહેતું હતું. પ્રમાણમાં 2 વિષય હતા, દ્રવ્ય પણ હતું અને પર્યાય પણ હતી. નયમાં એક જ વિષય આવ્યો. કયો આવ્યો? કે હું જ્ઞાયક તે હું, બાકી હું નહીં. એમાંથી ને એમાંથી ભેદ જ્ઞાન કર્યું. પ્રમાણના વિષયભૂત વસ્તુમાં સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા, પર્યાય રૂપ હું છું નહીં. નંબર 3, નિક્ષેપ.
નિક્ષેપના કેટલા પ્રકાર છે? બોલો, કોણ બોલશે? હા હા ચાર. હા, બરાબર, 4 પ્રકાર. બરાબર, નિક્ષેપના 4 પ્રકાર છે. અને ક્યાંક ચર્ચા સંગ્રહ કે ક્યાંક છે, એટલે ગુરુદેવે એકાદ પ્રવચન એવું છે, મને એમ છે, ગુરુદેવ ક્યાંક કહેતો છે, એને છે ને અધ્યાત્મમાં નિક્ષેપ ઉતાર્યા ગુરુદેવે, જેમ ઓલી 7 નઈ ને એવમ ભૂત નઈ ને સમીરૂઢ નઈ ને એ બધી આગમની નઈ છે પ્રવચન સારની, છતાં બેનશ્રી બેને એને અધ્યાત્મમાં ઉતારી હતી. એમ ગુરુદેવે પણ આ નિક્ષેપ છે ને એના 6 પ્રકાર કીધા છે, દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ ને નામ નિક્ષેપ ને ભાવ નિક્ષેપ ને બધું લીધું છે. એમાં ગુરુદેવે અનુભવમાં ઉતાર્યા. એટલે આ તો, અને ચર્ચા સંગ્રહમાં કે ક્યાંક નિક્ષેપના 6 પ્રકાર આવે છે, ક્યાંક કઈક એવું વાતનું ઉલ્લેખ આવે છે. મેં નથી વાંચ્યું એટલે મને ખબર નથી, પણ આ તો સાંભળ્યું હોય એ હું તમને કહું છું. નિક્ષેપ, નિક્ષેપ નઈનો વિષય શું હોય? નિક્ષેપ. પ્રમાણમાંથી નઈ નીકળે અને નઈના વિષયને નિક્ષેપ કહેવામાં આવે. બરાબર, આટલું સમજાય છે ને હું કહું છું ઈ? હા. હવે નિક્ષેપના કેટલા ભેદ? તો તમે કીધું 4, તો કે નામ ભેદ, નામ, સ્થાપના, દ્રવ્ય પછી ને ભાવ. ભાવ નિક્ષેપ ને દ્રવ્ય નિક્ષેપ. બરાબર. તો હવે નિક્ષેપ શું છે? ઉપચાર ઘટના રૂપ જ્ઞાન તે વિકલ્પ. વિકલ્પ એટલે જ્ઞાન. વિકલ્પ એટલે અહીંયા ઓલો વિકલ્પ ઉત્પન્ન થાય છે એ વિકલ્પ નહીં લેવા. અર્થ વિકલ્પ જ્ઞાનમ. વિકલ્પ એટલે જ્ઞાન, જ્ઞાન એટલે સવિકલ્પ જ્ઞાન. જ્ઞાન પોતે ભેદ પાડીને જાણવાનો પોતાનો સ્વભાવ છે, જેમ છે એમ જાણી શકવાની શક્તિ ધરાવે છે. ઉપચાર ઘટના રૂપ જ્ઞાન. કોઈ પણ ઘટના જ્ઞેયને જાણે તે જ્ઞાન, એમ આપણે કહીએ ને તો ઉપચાર છે. જ્ઞેયનો ઉપચાર જ્ઞાનમાં કર્યો, ખરેખર તો જ્ઞાન જણાય છે, એને ઉપચાર કહેવાય, ઉપચાર લગાવ્યો. જેમ કે જ્ઞાન અને જ્ઞાયક, બરાબર, એમ 2 શબ્દ આવે તો જ્ઞાન તે જ જ્ઞાયક છે. તો જ્ઞાનને જ્ઞાયકનો ઉપચાર આપ્યો. આપણે કહીએ ને દ્રવ્યમાં પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કર્યો, એમ ઉપચાર એટલે ઉપચાર એટલે એમ છે નહીં, વસ્તુ સ્વરૂપે એમ નથી, પણ ઘટિત કર્યું, કથનમાં કીધું, એટલે ઉપચાર ઘટના રૂપ જ્ઞાન તે વિકલ્પ. લક્ષણ ચોથું આવ્યું. શોભનાબેન, આપણે કહીએ ને કે છઠ્ઠી ગાથામાં જીવને જ્ઞાયક કીધો, તો ત્યાં એમ કીધું કે જે જ્ઞેયને જાણે તે જ્ઞાયક. હા, કીધું ને. તો એ નામ નિક્ષેપ. નામ આપ્યું, જ્ઞેયને જાણે તે જ્ઞાયક. ઉપચાર કર્યો, ઉપચાર કર્યો, વ્યવહાર કર્યો એવો. શું કામ કે જ્ઞાયકની જ ખબર નથી, એનો જાણનારની અનંતી શક્તિ, અનંતું અપાર સામર્થ્ય છે, એની ખબર નથી, તો કેને કહેવાય? તો કે જ્ઞેયને જાણે છે ને કહેવાય. તો એના ઉપરથી એને ખબર પડે કે ઓ આ બધું જાણપણું થાય છે, બધું અનંતું મને, એનું નામ જ્ઞાયક છે. એમ પોતાના સ્વરૂપને સમજવા માંડ્યો. એટલે એવી રીતના આ ઉપચાર ઘટના રૂપ જ્ઞાન તે વિકલ્પ. લક્ષણ, લક્ષણનું સ્વરૂપ શું છે? જાણવું, 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 જાણવું. તો લક્ષણમાં જાણવું છે, તો લક્ષણ કેવું હોય? તો કે લક્ષણ છે ભેદ જ્ઞાન રૂપ હોય. લક્ષણમાં જ ભેદ જ્ઞાન ભરેલું છે. લક્ષણ તમે જાણવું, સ્વભાવ ગ્રહણ કરો ને, તો જાણનાર તે હું ને રાગ તે હું નહીં, એમ ઓટોમેટિક એવું જુદાઈ દેખાડે. લક્ષણ છે એમાં તમે આવો તો શુદ્ધતા તે હું, અશુદ્ધ તે હું નહીં, એવું ભેદ વિજ્ઞાન કરાવે, એવી જુદાઈ કરાવે, એવું સ્વપરનું વિભાજન કરાવે, એનું નામ લક્ષણ. લક્ષણ એટલે સુધી લક્ષણ લઈ જાય કે લક્ષણમાં લક્ષણ પ્રસિદ્ધ થતું નથી, લક્ષણમાં હું દેખાતો નથી, લક્ષણમાં તો હું જ્ઞાયક છું એમ જણાય છે, એટલે સુધી લક્ષણ લઈ જાય તમને. બરાબર.
પાંચમું વિકલ્પ. વિકલ્પના બે અર્થ કર્યા, એ ખંડ જ્ઞાન અને બી રાગ. વિકલ્પ કહેતા ખંડ જ્ઞાનને પણ વિકલ્પ કહેવાય અને ચારિત્ર ગુણની વિભાવિક પર્યાયને પણ, રાગને પણ વિકલ્પ કહેવાય. શાસ્ત્રમાં ગુરુદેવના પ્રવચનમાં વિકલ્પ શબ્દના બે અર્થ થાય છે. અને ઉપર આપણે વિકલ્પ લીધું, જ્ઞાન તે વિકલ્પ. ઉપર ઉપચાર ઘટના રૂપ જ્ઞાન, એવું જ્ઞાન થયું એવો વિકલ્પ, એટલે એ સવિકલ્પ જ્ઞાન. સવિકલ્પ એટલે વિકલ્પ વાળું નહીં, જાણવાની શક્તિ ધરાવે છે જ્ઞાન. જ્ઞાનમાં બધું જાણવું થાય એવું જ્ઞાન, એને સવિકલ્પ જ્ઞાન કહેવાય. એનું નામ પણ વિકલ્પ કીધું. અને અહીંયા પણ વિકલ્પના બે અર્થ કર્યા. ખંડ જ્ઞાનને પણ વિકલ્પ કહેવાય, તો ઇન્દ્રિય જ્ઞાન છે ખંડ જ્ઞાન, તો એ તો જ્ઞેય છે. અને રાગ એ પણ ભિન્ન રૂપ છે આત્માના દ્રવ્ય ગુણ પર્યાયથી. તો ચારિત્રની વિકારી પર્યાય એ તો તમારે કહેવાનું છે. ચારિત્રની વિકારી પર્યાય કથન માત્ર છે. ઈ પણ બસ પર્યાય સ્વતઃ સિદ્ધ એનાથી પોતાના ષટકારકથી અધરથી થઈ છે. હમણાં અમારી ચર્ચા ચાલતી હતી ને, અધરથી. આ ચારિત્રની પર્યાય નહીં. ચારિત્ર ગુણ શુદ્ધ ને પર્યાય અશુદ્ધ એવું કરતા કર્મ પણ તો હોય જ નહીં. ચારિત્રની વિકારી પર્યાય નથી કેવી, અધરથી થઈ છે. સ્વભાવને ભૂલો, સ્વભાવને તિરોધાન કર્યું અને કર્મના ઉદયમાં જે પર્યાય જોડાઈને પ્રગટ થઈ એ પર્યાય ખરેખર તો અધરથી થઈ છે. એટલે એનું કર્તા કોઈ નથી, એનો માલિક કોઈ નથી, એનો સ્વામી કોઈ નથી આ વિશ્વમાં. એ પોતાથી પ્રગટ થઈ, થવા યોગ્ય થઈ. એમ પર્યાયને ભૂતાર્થને એ જાણ્યું, એટલે અધરથી થઈ. તો અધરથી થઈ તો નિરપેક્ષ થઈ, સતપણે થઈ, પારિણામિક ભાવ. ગુરુદેવ કે ઈ પર્યાયનો વિભાવ સ્વભાવ છે. અમને ઈષ્ટ છે કે પર્યાયનો વિભાવ સ્વભાવ ક્ષણિક અશુદ્ધ ઉપાદાન, ઉપાદાન સ્વશક્તિ, એને કોઈની અપેક્ષા હોય નહીં. હવે છઠ્ઠું, પ્રથમ અવસ્થામાં ભલા છે. શોભનાબેન એક હા મિનિટ. બોલો. આપણે જે 142-43 ગાથામાં 23 કળશ આપ્યા છે ને, હા કરતા કર્મ મધ્યમાં, એમાં જે વિકલ્પ આવે છે એટલે એ વિકલ્પમાં અર્થપૂર્ણમાં શું આવશે? ખંડ જ્ઞાન? ના, એ તો નય પક્ષના વિકલ્પ છે બધા. તો એ અહીંયા લખ્યું નથી. વિકલ્પ નય પક્ષમાં છે. અને જ્ઞાનને જે 24મી ગાથા પ્રવચન સારની 124 ગાથામાં કુદગુન આચાર્ય ભગવાને વિદેહથી આવીને મૂળમાં કીધું, અર્થ વિકલ્પ જ્ઞાનમ પ્રમાણમ. એટલે અહીંયા અર્થ વિકલ્પ કીધું, જ્ઞાનને વિકલ્પ શબ્દ લગાવ્યો. અહીંયા સ્વ પરનો પ્રતિભાસ થાય છે. સ્વ પર જણાય છે જે જ્ઞાનની સ્વચ્છતામાં, એનું નામ વિકલ્પ. વિકલ્પ શબ્દ એક જ વિકલ્પનો અર્થ નથી થતો. એક પેલા એ વસ્તુ સમજી લો. વિકલ્પ શબ્દે અલગ અલગ અર્થ થાય. વિકલ્પને ક્યાંક મન પણ કહે, ક્યાંક વિકલ્પને ખંડ જ્ઞાને કહે, ક્યાંક વિકલ્પને રાગ કહે, ક્યાંક વિકલ્પને જ્ઞાન કહે. અતિન્દ્રિય જ્ઞાન છે એ સવિકલ્પ સાકાર છે, તો એને પણ જ્ઞાન કહેવાય. હવે આ બધા ઉપર કીધા પ્રથમ અવસ્થામાં ભલા છે. ભગવાન આત્માનો નિર્ણય કરવા માટે હોય છે. શું હોય છે ઇન્દુબેન બોલો? હા, શું હોય છે પ્રથમ અવસ્થામાં ભલા છે? એ શું ભલા છે બોલો રસિકભાઈ, બોલો. સવાલ નથી સમજાતો. જ્ઞાન કરવા માટે, જ્ઞાન કરવા માટે. હા, પણ શું છે ભલા? શું ભલા છે જ્ઞાન કરવા માટે? પણ શું? હા બોલો ઉષાબેન. સ્વરૂપનો નિર્ણય કરવા. અનુમાન. નહીં. હા, અનુમાન કરવામાં ભલા છે, પણ શું? તો કે પ્રમાણ નહીં નિક્ષેપ. સમજાણું? આ લક્ષણ સંખ્યા, લક્ષણ ભેદ આવે છે ને. લક્ષણ ઓલું 5મી ગાથામાં કેમ કીધું કે
યુક્તિનું અવલંબન ને પરંપરા ગુરુનો ઉપદેશ ને આગમનું સેવન ને એ બધા પ્રથમ અવસ્થામાં હોય છે. બધા 5મી ગાથામાં કીધું ને સમયસારની. અને ચોથું એ લીધું અનુભૂતિ, સ્વસંવેદન. એમાં તો કોઈ પ્રશ્ન જ નથી, એ તો પોતાથી જ થાય છે. અને અહીંયા કીધું પ્રથમ અવસ્થામાં ભલા છે, એટલે સાચું જ્ઞાન કરવામાં, સાચી સમજણ કરવામાં, સત્યનું સ્વરૂપ પેલા નિર્ણિત કરવામાં, આ બધા પ્રમાણ, નય, નિક્ષેપ, વિકલ્પ, લક્ષણ, આ બધા પ્રથમ અવસ્થામાં ભલા છે, હોય છે. એ બધા આવે છે, એવા હોય છે. આવી એક સ્થિતિ ભજે છે, હોય છે. હવે કે છે સ્વરૂપ માત્રનો અનુભવ કરતા જૂઠા છે. જાણનારો જણાય છે, જાણનારો જણાય છે. એ તો ભેદ વિકલ્પ છે, એ જૂઠો છે. ભેદ વિકલ્પ એમાં અનુભવ નથી. સ્વરૂપ માત્રનો અનુભવ કરતા જૂઠા છે. કોણ જૂઠા છે? આ ઉપરના બધા વિકલ્પો, આ ઉપર કહ્યા પ્રમાણ, નય, નિક્ષેપ, લક્ષણ, એ બધા ભેદો, એ બધા સ્વરૂપની અનુભૂતિમાં કાંઈ રહેતા નથી. એના બધાનો વ્યય થઈ ગયો, પછી સ્વરૂપની અનુભૂતિનો ઉત્પાદ થયો. એટલે સ્વરૂપ માત્રનો, માત્ર કહીને બધો કચરો કાઢી નાખ્યો, માત્રનો અનુભવ કરતા આવા બધા વિકલ્પો જૂઠા છે. ચાલો, આ બોલ થયો 86. હવે આમાં કઈ પ્રશ્ન હોય તો? શોભનાબેન, ગુરુદેવે અધ્યાત્મના નિક્ષેપ કીધું, એ જરાક કહી દો ને, કઈ રીતે કીધું? હવે ઈ મને કહું છું, ગુરુદેવે આ એક પ્રવચન અમે સાંભળ્યું. હવે ક્યું છે ને ઈ મને નથી ખબર. એક વખતે એક પ્રવચનમાં સાંભળ્યું હતું કે ગુરુદેવ કે આ આપણે જે સ્થાપના નિક્ષેપ ને નામ નિક્ષેપ ને લઈએ છે ને, નામ નિક્ષેપ એટલે શું કે તમારું નામ ઉષા પાડ્યું, તો હવે ઉષા એટલે તમે સૂર્યની ઉષા છો, સૂર્ય પ્રગટ થાય ઈ ઉષા છો. નામ નિક્ષેપ, સૂર્ય પ્રગટ થતો હોય ને એની જે કેસરી ને પીળી જે ઝાંય પડતી હોય ને એની જે ઉષા હોય, પ્રકાશ હોય, ઈ તમે છો. તો તમારું નામ ઉષા કેમ પાડ્યું? તમારામાં ગુણ તો નથી સૂર્યના, તો એનું નામ નામ નિક્ષેપ. બરાબર. પછી ભાવ નિક્ષેપ, ભાવ નિક્ષેપ, ભાવ નથી પણ એના ઉપર ભાવ ઘટિત કર્યો, એમાં ભાવ ઘટિત કર્યો, તો ઈ ભાવ નિક્ષેપ કહેવાય. પછી દ્રવ્ય નિક્ષેપ, ભૂત ભવિષ્યની પર્યાય ને જોઈને વર્તમાનમાં એને આરોપ આપી દે. જેમ કે ભૂતકાળમાં રાજા હતો, વર્તમાનમાં મુનિ છે, ભવિષ્યકાળમાં કેવડી થવાનો છે, તો એમ કહેવાય કે આ રાજા છે, એમ કહી શકાય. આ મુનિ હોય મુનિ, તો કહેવાય આ કેવડી પરમાત્મા છે. ભવિષ્યની પર્યાયનો વર્તમાનમાં ઉપચાર કરીને ઈ દ્રવ્યમાં પડી છે, ઈ પર્યાયો બધી. એમાં તો ઉષાબેન એમાં નૈગમ નહીં લાગુ પડ્યું ને શોભનાબેન? હા, ભૂત નૈગમ નહીં ને ભાવિ નૈગમ નહીં. ભાવિ નૈગમ. હા, અને ઈ તો બધું આગમથી થયું, પણ ગુરુદેવે અધ્યાત્મથી કેમ કહ્યું ઈ રીતે? એ કહ્યું ને કે મેં સાંભળ્યું છે, મેં તમને કીધું ને, મેં સાંભળ્યું છે ગુરુદેવનું. અમે એક વખત છે ને જામનગરમાં હતા ને, ત્યારે અમે પૂજ્ય ભાઈશ્રીને પ્રશ્ન કરેલો, આ મેં ને શૈલાબેન. તો ભાઈશ્રી એમ કીધું કે, અમે કીધું અનુભૂતિના કાળે નિક્ષેપ હોય, એટલે ભાઈશ્રી કીધું કે ના, નિક્ષેપ એને 9મો કળશ જ આ યાદ કર્યો તો, પ્રમાણ નય નિક્ષેપ અર્થ થઈ ગયા. પ્રમાણ ક્યાં ચાલ્યું ગયું, નયોની લક્ષ્મી ઉદિત થતી નથી. કળશ ટીકામાં આવે છે ને ઓલો કળશ સમયસારમાં, તો હા, તો અમને ઈ રીતે એમને ઉત્તર આપ્યો. પછી અમે કીધું કે ગુરુદેવે આવી રીતના ભાઈ એક પ્રવચનમાં લીધું હતું કે અતિન્દ્રિય જ્ઞાનમાં સ્વાનુભવમાં નિક્ષેપ ઉતાર્યા. ગુરુદેવની વાત ને બેનશ્રીબેનની વાત, ગુરુદેવ તો કોઈ વર્તમાનમાં બેન શું કહીએ, સાક્ષાત તીર્થંકર તુલ્ય હતા. એની જે વાણી ને વજ્રતા છે અને એના જે ખુલાસા છે ને, એ ખુલાસાનું જે ગાંભીર્ય છે, અને શાસ્ત્રના આવા સરસ ખુલાસા કરીને આપણને સરળ કરીને સમજાવ્યું છે, એ ગજબ છે બેન. એની તો કાંઈ આપણા શબ્દો નથી કે એની ભાષામાં વર્ણન કરીએ.
તો ગુરુદેવ તો એના ભાવથી બધું કે ને ગુરુદેવે તો બધા શાસ્ત્રો વાંચ્યા હતા, ધવલ, જય ધવલ, મહાધવલ. એ ચર્ચા સંગ્રહમાંથી કંઈક એવું કીધું હતું ગુરુદેવે કે ચર્ચા સંગ્રહ કે છે કોઈ પુસ્તક, એમાં આ રીતે આચાર્ય દેવે ઉતાર્યું છે. ગુરુદેવ તો બધા શાસ્ત્રોને ઘોડીને પી ગયા હતા. ગુરુદેવના જ્ઞાનમાં વાત રહી ગઈ હોય, એના મગજમાં રહી ગઈ હોય કે અહીંયા આમ લીધું છે. પછી એ શાસ્ત્ર કે ને એમ આપણને ગુરુદેવ આમ એક ટંકાર કરીને મૂકી દે, આપણું લક્ષ ખેંચી દે કે આવું પણ સ્વરૂપ છે. પણ મુખ્યપણે તો આ પ્રમાણને નિક્ષેપ ને બધા તો લીધા છે, લક્ષણી બધું શોભનાબેન, વિકલ્પવાળું લીધું છે. એમ શોભનાબેન, ગુરુદેવે ઘણી વાર પ્રવચનમાં કહે કે આ વાંચવામાં આવ્યું છે પણ ઈ ક્યાં છે ઈ અત્યારે યાદ નથી આવતું, એવું ગુરુદેવે ઘણી વાર કહે છે. એને હા ગુરુદેવે શાસ્ત્ર વાંચ્યું હોય ને એના હા મગજમાં રહી ગયું હોય, એનો ભાવે હા યાદ રહી ગયો હોય, હા પછી ગુરુદેવ કે અત્યારે કઈ જગ્યાએ છે ઈ યાદ નથી આવતું. હા હા બરાબર. આત્મામાં અનંત ગુણો છે, એમાં બહુ કહે ગુરુદેવ. અનંત અનંત આકાશમાં ચાલ્યા જાઓ, કાળનો અંત નથી, પછી અનંત, એના પછી અનંત, એના પછી અનંત, એમ અનંત કાળ, અનંત 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 અનંતપણે સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું. અનંતનો અંત છે એમ સર્વજ્ઞના જ્ઞાનમાં નથી આવ્યું, અનંતપણે. તો એનાથી પણ વધારે એક આત્મામાં ગુણો છે, શક્તિઓ છે, એવો અનંત ગુણ, અનંત ગુણ. હવે ઈ કેટલી પોતાની અનંતતા, ઈ અનંતતાની એને મહિમા આવે તો રાગની ને વિકલ્પની ને ભેદની ને મહિમા છૂટી જાય કે ન છૂટે? છૂટે, સહજ છૂટે, સહજ છૂટે. આવો સ્વભાવ અનંતતામય દેખાણો, અગાધતામય, અને એના કરતા અનંત ગુણો. તો એ કેવો ગુણનો ચૈતન્ય પિંડ હશે, ગુણની ગાંઠડી કેવી હશે કે જેની અનંત કાળ સુધી એને કહી ના શકાય ને એક સ્વાનુભૂતિની પર્યાય ઈ અનંતી ગુણની ગાંઠડીને પચાવીને બેહી ગઈ. એટલી તાકાત શ્રદ્ધાની પર્યાયમાં કે હું આવો ચૈતન્ય પિંડ છું, આમાં આખો એના પેટમાં પચાવી લીધો શ્રદ્ધાએ. છતાં શ્રદ્ધામાં શ્રદ્ધાના વિષયનું સામર્થ્ય આવ્યું, પ્રતીત આવી કે હું અનંત 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 ગુણમય છું, એવી પ્રતીત આવી. પણ શ્રદ્ધામાં શ્રદ્ધાનો વિષય ના આવ્યો. એ દ્રવ્ય પર્યાયનું સતપણું, નિરપેક્ષપણું, પરસ્પર બેયનું જુદાઈપણું અનુભૂતિમાં પણ રહી જાય છે. આવા બધા ન્યાયો આપણે દ્રઢ કરવાના છે જીવનમાં. અને પુરુષાર્થ વેગવંતો ઉપડે ને સ્વરૂપ સન્મુખ જવાય તો બહુ ઈષ્ટ છે, લાભકારી છે. પણ સત્ય વસ્તુને નિરંતર બેસાડતા રહેવું, એને ઈ સંસ્કાર છે કે આવું સ્વરૂપ છે. પરનું સ્વરૂપ પર રીતે વિચારીને જેમ ન્યાય છે એ રીતે બેસાડવાનું, એમ નથી. એમાં જુદાઈ છે, સ્વપરનું ભેદ વિજ્ઞાન, તેનું નામ સમ્યક દર્શન. એક પરિભાષા છે ને મોક્ષ માર્ગ પ્રકાશકમાં. તો પરનું સ્વરૂપ પર રીતે માન્યું, પરનું સ્વરૂપ સ્વ રીતે માનતો તો ઈ મિથ્યાત્વ હતું. પરને પર રીતે જાણવું ને માનવું એમાં મિથ્યાત્વ નથી, એમાં તો મિથ્યાત્વ છે ને ઈ ગળે છે, ગર્ભિત સુતા આવે છે એમાં. ચાલો હવે 87 નંબરનો બોલાય. શોભના બીજા સવાલ પર જઈએ પહેલા એક સવાલ છે કે આપણે જે દ્રષ્ટિનો વિષયની વાત કરતા હોય, દ્રષ્ટિનો વિષય, અને હું જ્ઞાયક છું, તો જે જ્ઞાયકપણું છે, જે જાણવાપણું છે, એ તો દ્રષ્ટિના વિષયમાં નથી ને, એ તો જ્ઞાનની પર્યાયમાં છે. હા હા તો આપણે બરાબર. જ્ઞાયકને આપણે જાણનાર કહીએ તો એમાં એટલે ઉપચારથી કહેવામાં આવે છે, એટલે ખૂંચે છે આપણને કે આપણે ના, પોતાની બિલકુલ નહીં, સ્વભાવ છે. ઉપચાર ક્યાં લાગુ પડ્યો? એવો સ્વભાવ ત્રૈકાલિક છે, જાણનાર જાણનાર જાણનાર. હા, પણ જ્ઞાયક જાણનાર સ્વભાવ છે, પણ જ્ઞાયક જાણતો નથી ને પર્યાયમાં. હા, પર્યાયનો ઉપચાર, દ્રવ્યનો ઉપચાર પર્યાયમાં આપ્યો ને પર્યાયનો ઉપચાર દ્રવ્યમાં આપ્યો કે હા જ્ઞાનની પર્યાયને જ્ઞાયક કીધું આપણે, ત્રિકાળ હા જ્ઞાયક કીધું. હા, તો ઓલો આપણે જ્ઞાયક કીધું એ ભાવ અપેક્ષા એ જ્ઞાયક થઈ પર્યાય. હવે પર્યાય પોતાને સ્વસંવેદન કર્યું તો સ્વરમાં ભાવમાં હવે શું માને છે એનો ભાવ?
હું શરીર છું એમ નથી માનતી, હું ગુણભેદ છું એમ નથી માનતી, હું જ્ઞાયક છું. જેવો જ્ઞાયક છે એવા ભાવ રૂપે પરિણમી ગઈ. એનું નામ ભેદ છૂટી ગયા દ્રવ્ય પર્યાયના. એનું નામ જ્ઞાન ને જ્ઞાયક ને જ્ઞાનની પર્યાયનો ભેદ છૂટી ગયો. ભાવમાં અનંતતા, પ્રતીતમાં, શ્રદ્ધામાં, સામર્થમાં આવી ગઈ જ્ઞાયક ભાવની. તો પોતે પણ જ્ઞાયક થઈ ગઈ. હવે બરાબર. જુદી ન રહી. એમ કેવું છે. એટલે એ રીતે, હા, એટલે આપણે નથી આવતું કે પેલા સોગાનીજી અને લાલચંદભાઈ વચ્ચે કેવું વાતચીત થયેલી. જ્ઞાયક આંધળો છે. હા, હા, ઈ તો એમ મને- કીધું અંધા હે જ્ઞાયક. એટલે જ્યારે નિષ્ક્રિયની ખુમારી વર્તતી હોય ને તો જ્ઞાનીઓ એને કઈ કઈ શબ્દો ને કઈ ભાષામાં કેવી રીતના કહીએ ઈ પણ એક અદ્ભુતતા છે. નહીં તો જ્ઞાયક તો જ્ઞાન સ્વભાવથી ભરેલો, સર્વજ્ઞ સ્વભાવી, સર્વદર્શિત્વ શક્તિથી ભરેલો, તો પછી એને એમ કે અંધા હે. નિષ્ક્રિયની મુખ્યતા છે, એમાં કોઈ ક્રિયા નથી, કોઈ એમાં હલચલ નથી, કોઈ પરિણામ જ નથી, એટલે આંધળો કહી દીધું. એને જ્ઞાનની પર્યાયની મહિમા જ છૂટતી નહોતી ને, એટલે કહી દે બરાબર. ને કે અંધા હે જા. જ્ઞાયક તો બરાબર. મહિમા છોડાવી છે, પરિણામ માત્ર ની. ઓકે, ઓલરાઈટ, બરાબર છે, ખ્યાલ આવી ગયો. બરાબર, ઓકે. અને આને છે ને તમે જે કીધું ને શોભનાબેન કે પર્યાય હું જ્ઞાયક છું, એ જે થયું ને હા. એ ભાવ નિક્ષેપ થઈ ગયો. હા, તે- હા, થઈ ગયો. હા, અધ્યાત્મનો ભાવ નિક્ષેપ થઈ ગયો. હા, થઈ ગયો. બરાબર. હા. ચાલો હવે 87. પાપનું ગ્રહણ કરીને પુણ્યનો ત્યાગ કરાવ્યો નથી. જ્યાં જ્ઞાનીઓ અધ્યાત્મની વાત કરે, પૂજ્ય ગુરુદેવ શ્રીનો આખો સિદ્ધાંત, આખો મર્મ, એનો જે ઉપદેશના ટોન, મિથ્યાત્વનો અભાવ કેમ થાય ને સમ્યક દર્શન કેમ પ્રગટ થાય, એ જ કે તું પેલા વ્રતાદિ કર ને મંદિરે આવ ને પૂજા પાઠ કર ને પાપનો ત્યાગ કર ને તું આવી પ્રવૃત્તિ છોડ ને આટલા કલાક વાંચન કર ને એવો ઉપદેશ જ નથી થયો એમણે. ભગવાન આત્માથી શરૂઆત કરે અને ભગવાન આત્મામાં આ નથી તું માનીને જે બેઠો છો એ કાંઈ નથી, અને આત્મા કેવો છે, અનંત ગુણનો ચૈતન્ય પિંડ, એનો દરબાર બતાવે, એની નિધિ ખોલે. બરાબર. તો બધાને શું લાગે, બધા મતોને, જેટલા મતો છે મુમુક્ષુ સિવાય, ગુરુદેવને માનનાર સિવાય, એને બધાને તો એમ જ લાગે કે આ તો કાંઈ વાત જ કરતા નથી. સદાચાર, દયાદાન, વ્રત ઉપવાસ કરવા જોઈએ, એમ કે એવું તો કાંઈક હોય ને, પેલા પ્રાથમિકતામાં તો આવું હોય ને. આખા જગતનો આ પ્રશ્ન હતો. અને ગુરુદેવે એલું નથી કેતા, એક ભાઈશ્રી બહુ યાદ કરે છે રાજકોટનું દ્રષ્ટાંત. એક વખત ગુરુદેવ રાજકોટ પધાર્યા હતા, ત્યારે વિરાણી હતા. વિરાણીએ પ્રશ્ન કર્યો સાહેબ ચર્ચામાં, સાહેબ અમારે પાપમાં તો પરિણામ કરવા નથી, પાપમાં તો અમને જવું ગમતું નથી, અને શુદ્ધાત્મામાં આપ કહો છો પણ અમે તો પહોંચી શકતા નથી, તો ત્યાં સુધી વચ્ચેની ભૂમિકામાં શુભ ભાવ આવે તો શુભ ભાવ તો કરવો કે નહીં? શુભ ભાવ તો કરવો ને. પાપ તો અમને ગમતું નથી, પાપમાં તો હવે જવું નથી, કેમ કે અમને ખબર છે કે પાપના પરિણામથી ગતિ કેવી મળશે, અને સ્વભાવમાં જવાતું નથી, તો વચ્ચે શુભ ભાવ તો કરવો ને. તો પૂજ્ય ભાઈ શ્રી જવાબ આપે છે ને એનો, કે ગુરુદેવે કીધું કે આર્ય જીવ હોય એને શુભ ભાવના પરિણામ આવે. ભદ્રિક જીવ હોય, શાંત પરિણામી હોય, ભવિષ્યમાં મોક્ષમાં જનારો જીવ છે, તો એને એવા જ ભાવ આવે. પણ એ શુભ ભાવથી મારો આત્મા આવે કરવાની વાત નથી. જૈન દર્શનમાં કરવા ઉપર તો ચોકડો મારો પેલા, ત્યારે જ્ઞાનના આત્મા છે ને એ કાંઈ કે અવ્યક્તપણે અંદરમાંથી બેસશે. જ્યાં સુધી કરવું દેખાય છે એટલો ઘોર મિથ્યાત્વનું નિગોદ ને સેવે છે. કરવા બરાબર. પણ દેખાણું ને નિગોદ એનું બંધાણું સમજો. એટલે ગુરુદેવે કીધું આર્ય જીવને આવે, પણ એનાથી મારો આત્મા ભિન્ન છે તેમ ભેદ જ્ઞાન કરું.
કરવાની વાત આ કીધી ગુરુદેવે. બોલો. બરોબર. એટલે તો એમ હતું કે શુભ ભાવ કરવાનું કહેશે કે હા 4 કલાક સ્વાધ્યાય કરો ને ઈ વિધાનમાં બેસો ને, પણ આત્માનું વિધાન કેમ કરવું એ ભૂલી ગયો. ઓલો તો ઈ વિધાન 5-5 કલાક કરે. જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની વાણી. આ હમણાં થોડાક દિવસ પહેલા ગુરુદેવના પ્રવચનમાં રામજી બાપુજી એમ બોલ્યા કે પ્રભુ આપ તો પામરને પ્રભુ કહો છો. તો ગુરુદેવ કે ના, પ્રભુ છે ને મેં પ્રભુ કહી છીએ. હા, એટલે ઈ એટલે ચંદુભાઈએ કીધું, ડોક્ટર હા, ચંદુભાઈ ચંદુભાઈએ કે કીધું. અમે પ્રભુ હા, બનાવીએ છીએ, પ્રભુ છે ને પ્રભુ હા. થવાનું કઈ તો છીએ કે એમ. ના, પામરને પ્રભુ નથી કહેતા, ગુરુદેવ તો હા, પ્રભુને પ્રભુ કહે છે. પ્રભુ તને કહે હજી છે. સમજાણું નહીં. હા, એટલે ને દુનિયા ભગવાન દુનિયા આખી શું કે નથી. પેલા સજ્જન બનો એમ. એમ કે અનાદિ અનંત ભગવાન બેઠો છે પરિપૂર્ણ, એને ભગવાન કહીને બોલાવે છે. રાઈટ. રાજને એને પામરતાને ને મિથ્યાત્વને ભગવાન આત્મા નથી કહેતા. ભગવાન સ્વભાવ છે દરેકની અંદર. ઈ બરાબર. ભગવતપણું બતાવે છે ગુરુદેવ. એમ પાપનું ગ્રહણ કરીને પુણ્યનો ત્યાગ કરાવ્યો નથી. જ્યાં શુભાશુભ ભાવને હે કહે ને, અને શુભની જેમ જ અશુભની જેમ જ શુભ છે એ પાપ છે ને ત્યાગવા યોગ્ય છે ને હે કે, ત્યાં તો આખો સમાજ ખળભળી ઉઠે. ગુરુદેવની સામે ખળભળાટ મચી જાય. અરે રે, તમે તો પુણ્ય પણ જ્ઞાનીની વાત કેવી છે કે પાપનું ગ્રહણ નથી કરાવતા જ્ઞાનીઓ. એ તો પાપને પુણ્યને જે છોડાવતા હોય, પુણ્યની હેયતા બતાવે, પુણ્યમાંથી પણ દ્રષ્ટિ ઉઠાવી લેવાનું કહેતા હોય, પુણ્યને પણ પાપ સમાન જ કહેતા હોય, એ કઈ અવિચલ જગ્યાએ લઈ જવા માંગતા હશે? કયા પુણ્ય પાપથી ભિન્ન ચૈતન્યમાં લઈ જવા માંગતા હશે કે જે પુણ્યનો ત્યાગ કરાવે? એમ કોઈ ના સમજ્યા. બધાને એમ લાગે પુણ્ય હેય છે, પુણ્ય હેય છે, પુણ્ય ત્યાજ્ય છે, પુણ્ય પણ શુભ ભાવ પણ સંસાર છે, ઘોર સંસારનું કારણ છે. એટલે બધાને એમ થાય કે લ્યો આ તો પુણ્ય જ કરવા જેવું નથી કહેતા. અહીંયા તો એનાથી ઊંચી વાત શું છે? પાપનું ગ્રહણ નથી કરાવ્યું કોઈ જ્ઞાનીઓએ. જ્યાં સ્વભાવની ઉર્ધ્વતાની વાત હોય ને શુદ્ધ પર્યાયને હે કહેતા હોય, ત્યાં તો પુણ્ય પાપની ચર્ચા ન હોય. નિર્મળ પર્યાય હે છે, પર દ્રવ્ય છે, પર સ્વભાવની ધૂન હાલતી હોય, રમઝટ બોલતી હોય, એમાં પુણ્ય પાપની સીવી સાત કે એને જ્ઞાનીઓ યાદ કરાવે. બરાબર? તો જગત આખાએ બધા જ્ઞાનીઓ ઉપર એવા આડ મૂક્યા કે પુણ્યનો હેય છે ને ત્યાગ કરાવે છે, તો પાપનું ગ્રહણ, પુણ્યનો ત્યાગ કરાવે છે. પણ પાપનું ગ્રહણ એટલે તને એમ કે તું 5 કલાક સ્વાધ્યાય કરવો જોઈએ ગુરુદેવ, તો આને એમ થાય કે અરે સ્વાધ્યાય તો એને તો પાપના પરિણામમાં રાચવું રહેવું હોય ને, એટલે ધંધા વ્યાપાર. અને ક્યાંક ક્યાંક ગુરુદેવે એમ કે ને પદ્મનંદીમાંથી કે શુભ ભાવ, શાસ્ત્ર વાંચન, વાદ વિવાદ, એ બધો વ્યભિચાર છે, એ બધો કઈ અનર્થકારી છે, એમાં કાંઈ હિત નથી. એટલે આને એમ થાય કે તો છોડો ને, શાસ્ત્રનો સ્વાધ્યાય શું કામનો છે? ચાલો આપણે તો 5 કલાક દુકાને ન બેસીએ, કેમ કે શુભ ભાવ પણ હે છે. એમ કરીને અશુભની પ્રવૃત્તિમાં ચડી ગયો. એટલે અહીંયા એમ કે છે કે અમારે તને અશુભની પ્રવૃત્તિમાં નથી ચડાવવું, અમારે તો તને સ્વભાવમાં લઈ જવો છે. અમે પુણ્યનો ત્યાગ કરાવતા હોઈએ તો પાપનું ગ્રહણ કરવાનું તો ક્યાંથી કહીએ? બરાબર? ચંદુભાઈ માટે તો પરંતુ કેટલું, ચંદુભાઈ માટે ગુરુદેવ કેટલું કે જો 8-8 કલાક વાંચન કરે છે. હા, 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 એ તો ગુરુદેવ કેટલા પ્રવચનમાં કહે. હા. પણ હમણાં એક ચર્ચા ચાલી હતી અહીંયા વચ્ચે મુકાણી હતી સવારમાં બેનશ્રીને, શું ગુરુદેવને એટલે બેનશ્રીને પ્રશ્ન કર્યા છે ચંદુભાઈએ, અદ્ભુત થી અદ્ભુત. આટલી ચર્ચા હશે એમાં ચંદુભાઈએ જે પ્રશ્ન કર્યા, અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, જ્ઞાની થયા પેલા, સમ્યક દર્શન પેલા પણ આ વાત આવે છે, અને શ્રેણી માંડવાના સમયે પણ આ વાત આવે છે, તો ઈ બેમાં શું તફાવત છે? બધા પ્રશ્નો અદ્ભુત કર્યા. અને શાસ્ત્રની સંધિવાળા, બધા સંધિવાળા. તો
તો ખબર પડે કે જો આને કહેવાય શાસ્ત્ર સ્વાધ્યાય. એ એવી સરસ ચર્ચા એક મુકાણી, અદ્ભુત. પછી મેં પૂછ્યું મેં કોકિલાબેન ને મેં કીધું આ ચંદુભાઈ તો લાગતા હતા તો એવા જ ચંદુભાઈ નો અવાજ હતો. લાગે અભ્યાસીના પ્રશ્ન છે બધા, એવા સરસ બધા પ્રશ્ન કર્યા. ચાલો, પરંતુ જ્ઞાનનું ગ્રહણ કરીને પુણ્યનું એકત્વ છોડાયું છે. અરે પુણ્યનો ત્યાગ કરાવ્યો જ નથી. કેમ ત્યાગ નથી કરાવ્યો? ત્યાગ કરી શકતો જ નથી. જીવ છે ઈ ગ્રહણ ત્યાગથી રહિત છે. ત્યાગ ગ્રહણ શૂન્યત્વ શક્તિનો ધારક ભગવાન આત્મા છે. એ કોઈનો ત્યાગ ન કરી શકે. કેમ ન કરી શકે? કે એને ગ્રહણ નથી કર્યું એક સમય માટે. ઈ ત્યાગવાનો એનો સ્વભાવે નથી. ગ્રહણ કરવાનો જેમ સ્વભાવ નથી શુભાશુભ ભાવને, એમ ત્યાગવાનો સ્વભાવ નથી. પરંતુ જ્ઞાનનું ગ્રહણ કરીને, જ્ઞાનનું એટલે પરિણમન, ગ્રહણ એટલે પરિણમન, પકડવું નહીં. ગ્રહણ એટલે પરિણમન, જ્ઞાનનું પરિણમન, સ્વભાવભૂત પરિણમન થયું. એ પરિણમનમાં શું થયું? પુણ્ય પાપનું એકત્વ છૂટી ગયું. પુણ્યનો જે માલિક ને સ્વામી બનતો હતો અને મારા શુભ ભાવ છે ને મને આવા શુભ ભાવ આવ્યા, એ માલિકી ભાવ, સ્વામિત્વ બુદ્ધિ છૂટી ગઈ. પુણ્ય પાપ તો રહી ગયા, પણ પુણ્ય પાપનું એકત્વ છૂટી ગયું. બસ આ આખું જૈન દર્શન, મિથ્યાત્વ છૂટી ગયું. ચારિત્રની અસ્થિરતા જન્ય દોષો તો રહી ગયા જ્ઞાનીને, પણ એમાંથી એકત્વ છૂટી ગયું. તો હવે બાકીના અસ્થિરતા જન્ય દોષો છે એ હવે જ્ઞાનનું પરજ્ઞેય થઈ ગયું. અહીંયા જ્ઞાન પ્રગટ થયું તો સામે જ્ઞેય થઈ ગયું. અને અનંતકાળથી જ્ઞાન અસ્ત હતું તો એ કર્તાનું કર્મ બનતું હતું. શું બનતું હતું કર્તાનું કર્મ? હું જ્ઞાયક છું એ તો ભૂલાઈ ગયું હતું, વિસ્મરણ હતું. હું કરતા અને શુભાશુભ ભાવ મારા પરિણામ, એ મારું કર્મ. એમ અજ્ઞાનજન્ય કરતા કર્મની ભ્રાંતિ વાળું પરિણમન ચાલતું હતું, એ અસ્ત થઈ ગયું અને જ્ઞાન પ્રગટ થઈ ગયું. તો પુણ્ય પાપ તો રહી ગયા, પણ એકત્વ બુદ્ધિ છૂટી ગઈ. બધું લોકાલોક રહી ગયું. પણ લોકાલોક મારું, ઘર મારું ને સોનું મારું ને પૈસા મારા. શોભનાબેન, મારે એક સવાલ છે. રજનીભાઈએ પૂછ્યો ને એને લગતું આપણી અવસ્થાની વાત કરું છું કે જ્યારે આપણે દ્રષ્ટિનો વિષય તરફ આપણો ઉપયોગ જાય છે ત્યારે તો એમાં જાણનાર પણ નહીં, બસ અસ્તિત્વ જણાય છે. મારું અસ્તિત્વ જણાય છે. જાણનાર નહીં, એમ હું ત્રિકાળ જાણનાર છું. આ જાણનાર જણાય છે એવા ભેદ છૂટી ગયા. હા, ભેદ છૂટી ગયા. રાઈટ, એટલે ખાલી અસ્તિત્વ જ. હા, ત્રિકાળ જાણનાર. અસ્તિત્વ તો 6 ગુણમાં છે. તમે કયા અસ્તિત્વને ગ્રહણ કરશો? અસ્તિત્વ નહીં, અસ્તિત્વ તો સામાન્ય ગુણ છે, એ 6 માં છે. એનાથી ભગવાન આત્મા ન ગ્રહાય. હું જાણનાર એનો અસાધારણ લક્ષણ ને અસાધારણ ગુણ છે. તો જાણનાર કેતા પોતે આખો ખડો થઈ ગયો. જાણનાર કેતા એને જાણવું ત્રિકાળ જ્ઞાન દર્શનમય ત્રિકાળ જાણનારની સત્તા, એને એનું વાચ્ય ખ્યાલમાં આવ્યું. ના, અસ્તિત્વ એટલે હું એ રીતે કહું છું કે હું જ છું એમ. બાકી કોઈ ભેદ તો કરવાનો નથી, કારણ કે અખંડને જ દ્રષ્ટિમાં લેવાનો છે ને ત્યાં જ્ઞાન પણ. અસ્તિત્વ નહીં, મારે કહેવાનું એ છે અસ્તિ ગુણ છે ને તો સામાન્ય જ બધા દ્રવ્યમાં છે. અને જાણનાર છે ને એ તો ચૈતન્યમાં જ છે, એકલું થયે દ્રવ્યમાં જાણનાર જીવમાં છે. એટલે એનો અસાધારણ સ્વભાવ દ્વારા ભગવાન આત્મા ગ્રહણ થાય છે. સામાન્ય ગુણમાં તો દોષ આવી જાય છે કે બીજામાં પણ એ અસ્તિત્વ ગુણ છે, એનું હોવા પણ છે. અસ્તિત્વ એટલે મારું એમ હું જ છું એમ. એમાં નથી, એમાં બરાબર અખંડ રહે છે. એમાં નથી જાણવાનું, નથી જ્ઞાનની પર્યાય, કઈ ભેદ આવતો જ નથી. એટલે જે આપણે અત્યારે અનુમાનમાં લે છે ને એવો જ સમ્યક દર્શન વખતે અવસ્થા એવી જ હોય છે ને કે જે જણાયો એ જાત એટલું જ આત્મા. જે અનુમાનમાં વિષય લીધો ને એ વિષય જ અનુભૂતિ મારીએ છે. વિષય
રાઈટ વિષય ફરતો જ નથી. અનુભવનો Exactly. વિષય ને અનુમાનનો વિષય, વ્યવહારનો વિષય ને નિશ્ચયનો વિષય બંને એક છે, માટે તો અનુભૂતિ થાય છે. જો પેલા કંઈક વિચારે ને પછી અનુભવમાં કંઈક અનુભવ થાય એમ ન હોય. જે બરાબર. નિર્ણય કર્યો છે, જે વિચારમાં લીધું છે, જે મન વડે કરી લીધો છે, જે સવિકલ્પ નિર્ણય કર્યો છે, એ જ વસ્તુ નિર્વિકલ્પમાં પ્રત્યક્ષ થાય છે. હા, અને બેન બીજી વસ્તુ એ પૂછવી હતી કે હું પુરુષાર્થ કરું છું એવું નથી જણાતું. બધી રુચિ અંદરથી આવે છે. હું સવારે ઉઠું અને હું નિર્ણય કરું કે આજે શું, એટલે સંકલ્પ કરું એમ કે આજે શું મારે સાંભળવું છે, તો એક જ પ્રવચન ગુરુદેવનું સાંભળીએ બરાબર, એકો એક શબ્દ લઈએ તો ખરો નિશ્ચય બરાબર પકડાય, ખબર પડે છે. જ્ઞાનમાં ગ્રહણ થાય. હા, ગ્રહણ ચોક્કસ થાય. થાય. રાઈટ. હા, થાય. હા, ચાલો, આ ઊંચે ઊંચે ચડવાની વાત છે. આમાં નીચે પડવાની વાત નથી, નીચે ઉતરવાની વાત નથી, બીજે માર્ગે દોરવાની વાત નથી, પણ સ્વભાવ સુધી પહોંચાડવાની વાત છે. ચાલો, આ બોલ આપણો અહીંયા પૂરો થયો. આપણો ટાઈમ પણ થઈ ગયો છે અને આપણે જીનવાની સ્તુતિ કરી લઈએ. જાવાણી કે જ્ઞાન સે સૂચે લોકાલોક, ચોવાણી મસ્તક નમો સદા દેત હું. પરમ પરમ મંગલકારી કલ્યાણકારી વિતરાગી જીનવાણી માતનો જય જય હો. હો. અનંત અનંત ઉપકારી કૃપાળુ કહાન ગુરુદેવનો જય હો. જય જય હો. હો. કહાન ગુરુની નિશ્રામાં સ્વભાવનું સાધન કરી અને સ્વાનુભૂતિ કરનારા સર્વજ્ઞાની ધર્માત્માઓનો જય હો. જય હો. સનાતન સત્ય વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો. જય જય હો. હો. આપણે ડબલ એક હવે આવ્યા છીએ રોલ નંબર. હા. હા, શોભનાબેન, ઓલા સોમનાબેન. ચંદુભાઈ ની તમે વાત કરી, ડોક્ટર ચંદુભાઈ? હા 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 હા. હા હા. એટલે ગુરુદેવ આવતા રાજકોટ તો બહુ કઢાવ્યું છે તત્વ. જો આવા તત્વ કઢાવવા વાળા જોઈએ. પછી હા, બેનશ્રીને એમ કીધું કે તો પછી ભાવશ્રુત જ્ઞાન ની પર્યાય વ્યવહાર છે. બેનશ્રીએ ચોખ્ખું કીધું, હા, એ વ્યવહારમાં જાય છે. હો, આ બરાબર. પ્રશ્ન કરે ને તો જ જ્ઞાની એના પેટાળમાંથી કાઢે. નહીતર એવું હા. એટલી સૂક્ષ્મ તત્વ ચર્ચા મેં નથી સાંભળી બેનશ્રીની. બધું સ્થૂળ હા. સ્થૂળ આવે, પણ કોઈ પૂછનારા જ સ્થૂળતાથી પૂછે છે તો જ્ઞાની ક્યાંથી ઊંડાણથી જવાબ દે. સ્થૂળતાની જ વાતો આવે બધી, કંઈક થોડુંક સૂક્ષ્મ આવે, બાકી સ્થૂળ પૂછનારા જેવા. હમ. બરાબર. એટલે ચંદુભાઈ ડોક્ટર હતા, ઈ રાજકોટ રહેતા હતા, સોનગઢ નતા રહેતા? રાજકોટ હતા, ગુરુદેવની આવતા હતા ને, ગુરુદેવનું ચિકિત્સા કરવા આવે ને, આ લાભ લેવા આવતા. ના, સોનગઢ રહેતા અચ્છા. નહોતા. દર રવિવારે અચ્છા. રવિવારે બધા આવતા ગાડીઓ લઈને. ઓકે ઓકે, બરાબર. એ શોભનાબેન, એક એક જ શબ્દ પૂછવો છે. જે ભાવશ્રુત જ્ઞાન છે પૂછો. એ હા, એ ઇન્દ્રિય જ્ઞાનનો આવે ને, આત્મામાં તો ભાવશ્રુત જ્ઞાન એવું કઈ છે જ નહીં, એટલે એ ઇન્દ્રિય જ્ઞાનમાં આવે ને. ના, ભાવશ્રુત જ્ઞાન એટલે સ્વાનુભૂતિ વાળું સ્વસંવેદન નિર્વિકલ્પ જ્ઞાન. એમાં ઇન્દ્રિય જ્ઞાન નો તો અભાવ છે, ના આવે ઇન્દ્રિય જ્ઞાન. અચ્છા, ભાવશ્રુત જ્ઞાન. અચ્છા, એટલે ઈ પ્રશ્ન સ્વસંવેદન. કર્યો કે ભાવશ્રુત જ્ઞાન છે એ વ્યવહાર છે. ચંદુભાઈએ પ્રશ્ન કર્યો. બેનશ્રીએ ચોખ્ખું કીધું કે હા, એ વ્યવહારમાં જાય છે. એટલે દ્રવ્ય સ્વભાવ ત્રિકાળ ઈ જ નિશ્ચય, પર્યાય માત્ર વ્યવહાર. એ જે હા, ગુરુદેવ બરાબર. ઘણી વાર કહે છે ને ન્યાય, ઈ ન્યાય હા. બતાવ્યો. હા હા હા, એટલે ભાવશ્રુત જ્ઞાન નવું ઊભું થાય છે સમ્યક દર્શન વખતે. હા 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 અચ્છા અચ્છા અચ્છા, બહુ સરસ. પર્યાય થઈ ને. હા, હા પર્યાય થઈ. હા પણ હા, બસ. બરાબર છે. સોમનાબેન, જય જિનેન્દ્ર. જય હા, જિનેન્દ્ર. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા હા, બધાને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર.